ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારમાં હું કમ્પ્લીટ થઈ ગયો છું. હવે જવાનું છે આપણે મહાદેવના મંદિરે, કારણ કે આજ ભાદરવી છે એટલે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. એટલે ત્યાં દર્શન કરીને પછી બપોર પછી આપણે જવાનું છે ચાંદીડા મહાદેવ. આજનો મેળો બહુ મોટો હોય તો બપોર પછી ત્યાં જવાનું છે. અત્યારમાં આપણે જઈ આવી મહાદેવના મંદિરે. તો બના રહેજો આપણા વિલોકમાં. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. ત્યારે તો ભાઈની દુકાને માવા લઈ લીધા છે. માવા ગાડીમાં જો પેટ્રોલે પુરાઈ નાખ્યું છે, બરોબર. તો હવે અહીંથી સીધું નીકળવાનું છે ઘરેથી બધો સામાન લઈને નીકળી જવાનું છે આપણે હુરાપુરાય. તો હવે પાછળ થઈ ગયા છે અમારા કાકાની ગાડી જો આગળ જાય છે. તો અહીંથી સીધા નીકળી જાય આપણે હુરાપુરાય. હેલો મિત્રો, તો અત્યારે જો અહીંયા બહુ ગારો છે. क्या बात कर रहे हैं? તો થોડોક દૂર છે આપણા હુરચંદ દાદા. તો અત્યારે ગારો જોવો તમે કેટલો બધો છે. ગારો છે એટલે હાલીને જાય છે. જોવો તમે અમારા કાનો કેટલો ગારો. કાના બહુ ગારો છે. ગારો બહુ છે. થોડાક દૂર છે અમારે પૂરા. હવે એ પરીક્ષા લે છે અમારી કે આવડા ગારામાં ફોકટ થઈને આવે છે કે નહીં એમ. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है। તો જોવો તમે કેમ ના પાણીના કેરબા બદલી જશે. જોવો તમે આ બધા થાકી ગયા એટલે ભૂગ્યા ને ત્યાં. અમારા કાકા પગ ડળતા આવે છે એટલે ધોવાઈ જાય ને. बाल बाल बच गया रे देवा। કાંઈ નહીં, હવે ત્યાં પૂગીને ભેગા થાય. હેલો મિત્રો, તો અત્યારે અમે ફાઇનલી પહોંચ્યા છીએ અમારા હુરાપુરાએ. જોવો તમે, કારણ કે ગારો એટલો હતો ને તે વાર લાગી થોડીક. અમારે બધા થાકી ગયા કારણ કે ગારો કુંદીને આવ્યા ને. તો કાંઈ નહીં, હવે અહીંયા દર્શન કરી લઈએ, બરોબર. તો આપણે અહીંથી દર્શન કરીને જવાનું છે પાછું ગાડીએ, પાછું ગારો કુંદો બનાવી દેજો વ્લોગમાં. પપ્પા કટ્ટર સાડી પર લઈને બેઠા છે. ન્યા દેખાય આમ ફરી બતાઈ જાય. આમ ન દેખાય, મોઢું આવવું જોઈએ. આ ભાઈ કટ્ટર સાડી પર લઈને બેઠા છે. વધારે તો વધારે. હેલો મિત્રો, તો અહીંયા બધા દર્શન કરી લીધા છે. હવે વરસાદ થઈ ગયો છે ધીમો ચાલુ, બરોબર. તો હવે અહીંયાથી નીકળવાનું છે આપણે માનગઢ. હેલો મિત્રો, તો અત્યારે આપણે માનગઢ પહોંચી ગયા છે. હવે અહીંયા વરસાદ છે ને તે ઘડી ઉભા રહી ગયા છે. પાછળ ઓલા લોકો વાહ રહી ગયા છે. તો યારો થાય ને પછી આપણે સીધું નીકળી જવાનું છે ટીંબાથી. હેલો મિત્રો, તો આપણે અત્યારે માનગઢથી ટીંબા પહોંચી ગયા છે. અમારા દાદાએ જોવો તમે ત્યાં બેઠા છે અમારા દાદા. તો અહીંયા પણ આપણે શ્રીફળ વધારવાનું છે, દર્શન કરવાના છે, નિવેદ ધરવાના છે. પછી અહીંયાથી નીકળી જવાનું છે સીધું આપણે સુખનગર. મિત્રો, તો અહીંયા આવા દર્શન કરીને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે અહીંયાથી સીધું નીકળવાનું છે સુખનગર. હેલો મિત્રો, તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે ઘરે પહોંચીને મમ્મીને ઉતારી દીધા છે. હવે હું જાઉં છું ગામમાં, કારણ કે ફ્રેન્ડ લોકો બેઠા છે. કારણ કે બહુ પછી જવાનું છે આપણે ચાંદીડા મહાદેવ મેળામાં. તો જમી ગાળવીને બહુ પછી મેળામાં નીકળવાનું છે. બના રહેજો આપણા વિલોકમાં. જય માતા. તો મિત્રો, તો ઘરેથી અત્યારે હું અહીંયા ગામમાં બેસવા આવી ગયો છું. આપણે આ બધી નોટું છે ખવું અમારા જોઈ દો. આજ નિવેશ જારવા ગયા હતા અને અમારે આજ ભાદરવી છે એટલે આવડા ચોકા ધરીને આવ્યો છે એના દાદા ને. અને અમારા ભાઈ જો એને કંઈ કરે છે. તો કાંઈ નહીં, આપણે દૂર પર જવાનું છે મેળામાં. अब ये कौन है बे? અમારા આ ભાઈ જીઓ વાળા આવ્યા છે. તમારે બ્લૂટૂથ ये क्या है? નોટો બનાવો ઓછો બનાવે તો અવાજ સારું પડે. મારો અમે કામ આવે નામે કામ. બ્લૂટૂથ સાંભળવા મજા આવે. 35 કલાકનું છે.
બ્લુટૂથ લઈ લો વગર તો હેવાઈ ગયો ઘરે હજી જ તે અવાજ નહીં આવતો એવું છે અમારા આ ભાઈબંધો તો અહીંયા અત્યારે ખેલ કરે છે કારણ કે નવરા નવરા કાંઈ કામ નથી કોઈ બધા આખા ગામની પ્રજા અહીંયા આવી ગઈ જોવા તમે હાવ નવરા છે બધા એટલે હમણાં ખેલ જ કરવાના છે ઘરેથી સીધું આવી ગયું છું ગામમાં આપણા ભાઈબંધો પાસે કે હવે અહીં જવાનું છે આપણે હાંડી રાખતો અમારા ભાઈબંધો બધા ભેગા થઈ ગયા ચાલો હું તમને મળાવું અમારા ભાઈબંધોને આ અમારા બધા જીગરી ભાઈબંધો છે અમારી આ ગેંગ છે આખી પલટન બરોબર अभी मजा आएगा ना भिड़ो અત્યારે બધા હાજર થઈ ગયા છે તો હવે અહીંયાથી હમણાં ગાડીમાંથી બેસીને સીધું નીકળવાનું છે હાંડીડા મહાદેવ મેળામાં તો ક્યાં જવું તો કે હાલો બાપુ મેળામાં જો તમે તો અત્યારે માવા બંધાવી છે અહીંયા આપણે દુકાને બધા માવા બાવા લઈ લીધા છે બધું હવે આ માવા હાંડિયા લઈ જવાના છે ત્યાં જઈને વેચવાના છે 20 નો એક 10 નો એક લીધો છે ત્યાં જઈને 20 નો એક વેચવાનો છે તો હમણાં ગાડીમાં इस सज्जन को क्या तकलीफ है भाई અને પછી નીકળી જાય હાંડીડા ચાલો હાંડીડા હાલવા એક કિલો થઈ ગયો ભાઈ યાર ગાડી હાવ તમે આપવાની ભાઈ મરી જાવ હાલો તો અહીંથી નીકળી જઈએ આપણે હારા સુકન કરી અગરબત્તી કરી તો હનુમાન દાદા किधर जाने का पत्ता बोल આ બધા અહીંયા જો બધા વાટે ઉભા રહ્યા છે બધા ભાઈબંધ નહીં બધા ભાઈબંધ ને ઉભા છે જો મિતુલભાઈ જાય છે दिल चुराने मैं आ गया મિતુલભાઈ એની વાટે જ અત્યારે લગીને બેઠા હતા બધા ઉભા હતા કે ભાઈ અહીંયા જોયું બધા નજારો સારો હતો વચ્ચે ઉભા રહી ગયા મિતુલભાઈ ક્યાંક ખોટી થઈ ગયા હતા હવે ક્યાં ખોટી થઈ હોય તો મિતુલભાઈ ખબર હોય ક્યાં થયા હતા મિતુલભાઈ ખોટી ક્યાં રહી ગયા હતા હેલો મિત્રો તો આપણે અત્યારે આવી ગયા છીએ નગણવદનના ખારામાં પુલમાં અહીંયા તો મોસમ થઈ ગયું દિલ એકદમ ગાર્ડન मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन तो हो रहा અહીંથી જાવું સીધા પેટ્રોલ પંપે ગાડીને ધરીને પેટ્રોલ પાવાનું છે ફૂલ નાખી કરીને પછી નીકળી જવાનું છે હાંડીડા તો બનાવી દેજો વ્લોગમાં જય મહાદેવ હે મિતુલભાઈ કેમ આપણે અહીંયા અત્યારે ઉભા રહ્યા છે પેટ્રોલ પુરાવું ગાડીને નીરવા માટે ઉભા રહ્યા છે પાણી પાઈ પેટ્રોલ પાઈ અને તું બાટલો ભરીને ગયા કે ભાઈ आतंक कदू सलाम बाबू भाई જાવ શું તો આ બે ગાડીની ટાંકી ફૂલ કરી દેવાની છે હમણાં બરોબર પછી ધીમી જ દેવાની છે આ ગાડી નાખી અમારે તો આ ભાઈ પેટ્રોલ પૂરે છે પૂરા ભાઈ પાણી બાટલો ભરવા ગયા છે અને આપણે અહીંથી પેટ્રોલ પુરાવી નીકળી જવાનું સીધું હાંડીડા ગાડીઓ એવી છે ગાડીમાં નાખ્યું હતું નાખ્યું ને હા ને ગાડીમાં લીવર જે છે વાય ટાયર નીકળી જાય ગાડીમાં જેટલું નાખ્યું એટલું બધું પીએ જાય છે એમાં આ ભાઈ છે કે ભાઈ ને ગાડી આવડતી નથી આવડે છે પણ ઓછી આવડે છે આ દોરી લે अबे साले મિતુલભાઈ ને પાણી પીતા લાગે છે અહીંયા બધા પાણી પીવા ઉભા રહ્યા છે અચ્છા પાણી નહીં પીધું મિતુલભાઈ પી લે ને ભાઈ હવે શું છે રવિભાઈ ને આ તો ટોયલેટ બોટલ છે હે હા શું વાત કરે તો તમે ઈ પી લીધી કો મિતુલભાઈ હે મિતુલભાઈ ભાઈ
અમે તો હાંડીડા પહોંચી ગયા છીએ તો અહીંયા ડોડા બોડા વેચે છે બધું તો જોતા જઈએ આપણે ડોડા કેળા ને એવું બધું વેચે છે જો આ ડોડા ને એવું વેચે છે અહીંયા સિંગ ને એવું છે કાકડી છે કેળા છે શું છે મોટા ભાઈ ડોડા નું શું છે આપણે જો ભાઈ હાંડીડા આવો તો આપણે તો ભાઈ ના ડોડા ખાતા જાય જો અરે આવી જશે બધાનું આવી જશે જો ભાઈ એ બ્લોગર ભાઈબંધ છે તો આપણે ફોન કર્યો ઓલા ને ક્યાં પગ્યા ભાઈ ઢાળ ઉતરી નીચે આપણે મિતુલભાઈ નીચે છે હા મિતુલભાઈ તો અહીંયા ગાડી લઈને કોકની ગાડી લઈને મિતુલભાઈ कौन है ये लोग कहां से आते हैं મિતુલભાઈ તો કોકની ગાડીમાં બેસીને વયા ગયા છે ફોર વ્હીલમાં બેસીને ભાઈ કોની ગાડી લઈને ક્યાં ગયા હોય એ નથી ખબર પણ ફોર વ્હીલ લઈને કંપની ક્યાં છે હેલો મિત્રો તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ચાંદીડા મહાદેવ તમે આ પાછળનો મેળો જોઈ શકો છો હવે આપણે સીધું જવાનું છે અંદર મહાદેવના મંદિરે અંદર દર્શન કરવા તો હમણાં આપણે અંદર દર્શન કરવા જવાનું છે તો આપણે જો બધા મિત્રો આવી ગયા છે કમ્પ્લીટ હવે સીધું तू चुप रे बाबा तू चुप रे અંદર મહાદેવના મંદિરે अगर हम करें तो करें क्या बोले तो बोले क्या દર્શન કરવા તો બન્યા રહેજો આપણા વિલોગમાં જય મહાદેવ फ्रेंड है मर गया से भाई कैसे दांत दिखा रहा है जिगरी मकवाना कल्पेश भाई હવે એ લોકો દર્શન કરી आँखों में तेरी अजब सी अदाएं हैं દર્શન કરી લીધા એને દર્શન કરી લીધા છે મારે બાકી છે તો હું દર્શન કરી આવું મહાદેવના દર્શન થાય હાલો ભાઈ ટ્રાફિક છે જઈ રહ્યા છીએ જો તમે ફૂલ ટ્રાફિક છે અંદર અંદર દર્શન કરીએ બરોબર જગ્યા છે એટલે સીધું જવાનું આપણે અંદર મંદિરમાં પહોંચી ગયા છે દર્શન કરી લઈએ બરોબર દર્શન કરાવું આ છે આપણે ચાંદીડા મહાદેવ માણસો બધા ભીના થઈ ગયા મેળો બધો ભીનો થઈ ગયો છે બરોબર